એટલે મારે ભાગે જે જીવન આવ્યું એનો મને આનંદ છે અને કુદરતે મને આ લખવા માટે પસંદ કર્યો અને હું મારી શક્તિ પ્રમાણે જે કંઈ કરી શક્યો એનો સંતોષ છે. ઘણી બધી ઈચ્છા છે કે ઘણું બધું થઈ શકે, પણ એ તો થાય ત્યારે વાત. હું રવિન્દ્ર મગનલાલ પારેખ, રવિન્દ્ર પારેખના નામથી ઓળખાઉં છું. હું સુરતનો છું. મારો જન્મ 21મી નવેમ્બર 1946ને રોજ થયો હતો. મારું જન્મનું સ્થળ વલસાડ નજીક આવેલું કલવાડા ગામ છે, એટલે મારું મોસાળ એ કલવાડા ગણાય. અને મારો ઉછેર બધો સુરતમાં થયો છે. મારું ભણતર પણ સુરતમાં, મારું આખું જીવન અત્યાર સુધીનું સુરતમાં ગયું છે. પ્રાઇમરી શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ એ સરકારી સ્કૂલ શાળા નંબર 17માં લઈ ચૂક્યો છું. હાઈસ્કૂલનું શિક્ષણ કડીવા સ્કૂલમાં થયેલું 10મા ધોરણ સુધી. એ પછી એસએસસી, ત્યારે તો 11મું ધોરણ ગણાતું, અને એસએસસી મેં TNTV સાર્વજનિક હાઈસ્કૂલમાંથી પસાર કરેલું. હું બહુ સાધારણ વિદ્યાર્થી હતો, સેકન્ડ ક્લાસ સ્ટુડન્ટ ગણાય. હાઈસ્કૂલના શિક્ષણ પછી મને ગુજરાતી વાંચવા લખવાનું ગમતું અને બીજા લેખકો કવિઓને વાંચતો. લાઇબ્રેરીઓમાંથી ઘણા પુસ્તકો લાવીને મેં વાંચ્યા છે. અને એ વાંચ્યા પછી એમ થયું કે આવું તો હું પણ લખી શકું. એટલે ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ મારો હાઈસ્કૂલથી રહ્યો છે. મારી પહેલી વાર્તા છપાયેલી 1965માં, અને ત્યારે હું કોલેજનો વિદ્યાર્થી હતો. એ પહેલાં પણ થોડુંક લખેલું, પણ પહેલી વાર્તા જે મારી પ્રગટ થયેલી, મારી સાહિત્યની શરૂઆત ગણીએ તો રહસ્ય કથાથી મેં લખવાનું શરૂ કરેલું. મેં પહેલી કથા સ્વપ્ન કે સત્ય એ નામથી ભૂતકથા લખેલી, અને એ સુરતના અબીલ ગુલાલમાં પ્રગટ થયેલી. એ પછી કવિતા લખવાનો પણ રસ જાગૃત થયેલો. કવિતા વાંચતો, બહુ સમજાતી નહીં, પણ એના જેવું કશુંક લખવાનું મન થતું, એટલે ગાંડું ગેલું લખતો. પણ મને એમ લાગે છે કે મારું લખવાનું, સાહિત્ય સર્જન કરવાનું વધારે ધારદાર મારા પિતાજીના વિરોધને કારણે થયેલું. મારા પિતાજીને જરા પણ ગમતું નહીં, અને એ વખતના બધા જ પિતાજીને જે અપેક્ષા હોય પોતાના સંતાન પાસેથી, તે એટલી હતી કે આ કંઈ કમાતો હોય, પૈસા લાવે તો સારી વાત છે, પણ એવી કશી કે આવડત મારામાં હતી નહીં. એટલે હું છૂપું લખતો. મારી પહેલી વાર્તા છપાયેલી તે મારા પિતાજીથી સંતાડીને મેં છપાવેલી. પછી છાનું માનું લખ્યા કરતો, ક્યાંક છપાતો, ને હું કાળજી રાખતો કે મારું કંઈ છપાયેલું મારા પિતાજી સુધી ના જાય. એટલે હું નીચે બારણામાં ઊભો રહેતો, અને ટપાલી કોઈ મારી વાર્તા કે કવિતા છપાયેલી હોય એનું પુસ્તક લઈને આવે કે એની ટપાલ લઈને આવે તો હું અગાઉથી જ લઈ લેતો કે જેથી પિતાજી સુધી ના જાય. એમ કરતાં મેં લગભગ કોલેજ દરમિયાન 200-250 જેટલી વાર્તાઓ લખેલી. એ વાર્તા કહેવાય કે નહીં ખબર નહીં, પણ ત્યારે લખેલી, અને પૂરા જોશથી લખેલી. એ કંઈ મારા પિતાજીના ધ્યાનમાં આવ્યું ને એમણે મારા ટેબલમાં ખોળતા
બધી વાર્તાઓ શોધી કાઢી અને એક વાર્તાઓ એ ફાડીને એમણે બારીમાંથી બહાર ફેંકી દીધી. મને ત્યારે તો બહુ દુઃખ થયું. એમાંની કેટલીક છપાયેલી, કેટલીક છપાઈ નહોતી, એ બધું જ. પણ એ અતિશય દુઃખ મને ત્યારે થયું ને મને ત્યારે મનમાં એમ થયું કે હું શું ખોટું કરું છું. એટલે મારા પિતાજી કહેતા કે આ બધું તારા કામનું નથી. તારે મારા પિતાજી સોનીનો ધંધો કરતા, હું દક્ષિણી સોની છું, અને સોનીનો ધંધો કરતા. તો એને એવું હતું કે એમાંથી ધંધો કરે તો વધારે સારું, ના ભણવું હોય તો છોડી દે, ધંધો કર. પણ એ પણ મને કે બહુ મન થતું નહોતું. અને એમણે એ બધી વાર્તાઓ ફાડી રાખી. એટલે મેં મનમાં નિશ્ચય કર્યો કે તમે જેમ જેમ ફાડવી હોય તેમ ફાડો, હું લખતો જઈશ. અને મેં એ રીતે લખવાનું ચાલુ રાખ્યું. હવે હું પહેલાં BSc થયો કેમિસ્ટ્રી ફિઝિક્સ જોડે, અને મારે સાયન્સમાં જવું નહોતું. એટલે તે વખતે સાયન્સનો જબરો ક્રેઝ હતો, સાયન્સમાં જ બધા જતા, અને મારે જવું નહોતું. મારે ઈચ્છા એવી હતી કે હું આર્ટ્સમાં જાઉં અને શિક્ષક થાઉં. મને શિક્ષક થવાનું બહુ જ ગમતું હતું. પણ પિતાજીનો આગ્રહ હતો કે મારે સાયન્સમાં જવું, અને એ રીતે મેં સાયન્સમાં કેમિસ્ટ્રી ફિઝિક્સ જોડે BSc કર્યું. મને કેમિસ્ટ્રી ફિઝિક્સ જોડે BScમાં ફર્સ્ટ ક્લાસ મળ્યો, અને એ પછી મને શિક્ષકની નોકરી 2 વર્ષ માટે મળી. આ 2 વર્ષની નોકરી શિક્ષકની મળી. હું સાયન્સનો ટીચર, શિક્ષક ગણાયો, અને હાઈસ્કૂલમાં મેં 2 વર્ષ વિજ્ઞાનના શિક્ષક તરીકે નોકરી કરી. એ દરમિયાન પણ મારું લખવાનું ચાલતું હતું, વાર્તાઓ છપાતી. એ બીજ કરીને સામયિક નીકળતું હતું. એમાં પહેલી કવિતા છપાઈ નહોતી. એ પણ કવિતા હતી કે નહીં મને કંઈ બહુ ખબર નથી, પણ લખેલી. આ BSc થયો ત્યારે પણ મનમાં એવું હતું કે મારે આર્ટ્સ કરવું છે અને આર્ટ્સના શિક્ષક થવું છે. એટલે મેં નક્કી કરેલું કે જ્યારે પણ મને તક મળશે ત્યારે હું BA ગુજરાતી સાથે થઈશ. 2 વર્ષ પછી મને બેંકની નોકરી મળી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં હું જોડાયો એઝ અ કેશિયર. અને પછી ત્યાં એક પણ નોકરી મને ગમતી નહોતી. આ ન ગમતું ઘણું બધું મારા જીવનમાં થયું છે, પણ એ પછી ગમતું કર્યું. ન ગમતી નોકરી 30 વર્ષ મેં કરી, અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 2001માં વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું, અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે હું રિટાયર થયો. મેં 6 વર્ષ નોકરી વહેલી છોડી દીધી. એ દરમિયાન મને ભણતરની એક જુદી સગવડ મળી, અને સગવડ મળવાને કારણે મેં BA કર્યું. BA ગુજરાતી અને સાયકોલોજી સાથે કર્યું. અને આ ગુજરાતી સાયકોલોજી સાથે BAમાં મને યુનિવર્સિટીમાં ફર્સ્ટ મળ્યા, ગ્રેડ મળ્યો. એટલે આખી યુનિવર્સિટીમાં હું પહેલો ગુજરાતીમાં આવ્યો. એ પછી મારા એક MTB કોલેજના પ્રિન્સિપલ હતા, એમણે મને બોલાવ્યો કે તમે BA કર્યું છે. ત્યાં એ દરમિયાન મારું લેખક તરીકેનું નામ શરૂ થઈ ચૂકેલું, એટલે કવિતા વાર્તાઓ છપાતી થઈ ગયેલી,
અને મને કવિ સંમેલનમાં આમંત્રણ મળતું, વાર્તા વાંચવા માટેનું આમંત્રણ મળતું, અને એમ મારા પુસ્તકો પણ છપાવવાનું શરૂ થયું. એટલે મારા પ્રિન્સિપાલ જે MTB કોલેજના હતા, કુંજ વિહારી મહેતા સાહેબ, એમણે મને કહ્યું કે તમે BA કર્યું, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા છો, તો MA પણ કરો. એટલે મેં ગુજરાતી હિન્દી સાથે MA કર્યું, અને એમાં પણ આખી યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. એ પછી પણ મારો ભણવાનો રસ બહુ હતો, એટલે મેં લો કર્યું અને 3 વર્ષ LLBના મેં પૂરા કર્યા. એકંદરે સારી શૈક્ષણિક કારકિર્દી મારી થઈ, અને એ દરમિયાન મારી વાર્તા, કવિતા, નવલકથા, નાટક, નિબંધ આ બધામાં રુચિ વધી, અને એ બધા પ્રકારો મારે ભણવાના પણ થયા. એટલે એ સ્વરૂપ વિશે પણ જાણવાનું થયું, અને એ સ્વરૂપને સમજીને એમાં કામ કરવાનું થયું. મેં કહ્યું તેમ અગાઉ મેં ભૂતકથાથી શરૂઆત કરેલી, અને મને સાહિત્યના બધા જ પ્રકારોમાં રસ પડ્યો, અને મેં બધા પ્રકારોમાં લખ્યું છે. લગભગ 50 પુસ્તકો મારા વાર્તા, કવિતા, નવલકથા, નાટક, નિબંધ આ બધાના પ્રગટ થયા છે, વિવેચનના પ્રગટ થયા છે. મને ઘણા બધા પુરસ્કારો પણ મળ્યા છે. નર્મદ સાહિત્ય સભાએ નર્મદ ચંદ્રક આપ્યો છે. મને ધનજી કાનજી ચંદ્રક પણ મળ્યો છે. આ નવલકથા લખવા બદલ પહેલા નવલકથાકારના નામે નંદશંકર ચંદ્રક પણ મને મળ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીના 6 પુરસ્કારો મને મળ્યા છે, અને એમાં વાર્તાને, નાટકને, એ રીતે કવિતાને પણ ઇનામો મળ્યા છે. મારો મુખ્ય રસ એ વાર્તામાં છે, અને મેં ટૂંકી વાર્તાઓના 5 સંગ્રહો આપ્યા છે, અને બીજા 2 સંગ્રહો એ છપાય છે. હું વાર્તા લખું છું ત્યારે કેટલીક વાર્તાઓ મેં એ રીતે લખી છે કે એક લક્ષ્ય મારું વાર્તા લખતી વખતે રહ્યું છે કે જે કોઈએ ન કર્યું હોય એવું કામ કરવું. એટલે મારી વાર્તાઓ વિશે હું એટલું કહી શકું કે બને ત્યાં સુધી મારી વાર્તામાં હું પુનરાવર્તન કરવાથી દૂર રહ્યો છું. મને વાર્તાઓમાં અનેક નવા વિચારો જડ્યા છે, અને એ રીતે હું નસીબદાર છું કે કેટલીક એવી વાર્તાઓ મારી થઈ છે કે જે અગાઉ નથી થઈ ક્યાંય પણ. એટલે હું થોડાક એના દાખલા આપીને કહી શકું કે કેટલાક એવા વિચારો, કેટલાક એવા તરંગો, તુક્કા એ મને આવ્યા છે, ને મેં પછી એને વાર્તામાં મૂકવાની કોશિશ કરી છે. જેમ કે આપણને એમ ખબર પડે કે મને પડછાયો જ નથી, તો શું થાય? આમ તો પડછાયો હોય તો એની આપણે કંઈ બહુ નોંધ પણ લેતા નથી, આપણને ખબર બી નથી પડતી, જોતા પણ નથી. પણ કોઈ એમ કહે કે ભાઈ તમારો પડછાયો નથી દેખાતો, તો જે સ્થિતિ થાય એને મેં વાર્તામાં મૂકવાની કોશિશ કરી છે. એવી જ રીતે એવો પણ એક વિચાર આવ્યો કે માત્ર પડછાયો જ હોય અને વ્યક્તિ ના હોય તો શું થાય? તો એવી રીતે વાર્તા લખવાનું પણ મને ગમ્યું. મેં હમણાં જ એક વાર્તા લખી છે, તેમાં એવું પણ કર્યું છે કે આપણે જાણીએ છીએ કે પેલા નાના છોકરાઓ પરપોટા પેલી ટ્યુબથી ફૂલાવીને ફોડતા હોય છે, બધા ફટફટ ફટફટ પરપોટા ઉડતા હોય, ફીણ ઉડતા હોય. તો એવું થાય કે આ પરપોટા ફૂટે નહીં તો
તો શું થાય? તો આ જે કેટલાક તરંગો એને રમાડવાનું, એમાં રમવાનું, એ મને ગમ્યું છે. અને એ રીતે એવી કેટલી વાર્તાઓ થઈ છે કે જે ક્યાંય જોવા ના મળે તમને. એના જેવી બીજી વાર્તા તમને જોવા ના મળે. એ એક વાર્તા એવી પણ લખી કે જેમાં વચ્ચે દિવાલ છે અને બે બાજુ પર, દિવાલની એક બાજુ પર એક સાધારણ ગૃહિણી રહે છે અને બીજી બાજુ પર ધંધો કરનારી વેશ્યા રહે છે. બંને સ્ત્રી છે. આ બંને સ્ત્રીમાં થાય છે શું કે પેલી વેશ્યા એ પૈસા લઈને કોઈ પણ પુરુષને ઉતારી મૂકે, કાઢી મૂકે એમ થાય. બાજુમાં પતિ એવો છે કે જે પીધેલ ખાધેલ હોય અને એ પૈસા પત્નીના લેતો હોય. વેશ્યા પૈસા લે પુરુષ પાસેથી, અહીંયા પુરુષ સ્ત્રી પાસેથી પૈસા લે. તો આટલો ફરક છે બે વચ્ચે, એક દિવાલ જ માત્ર છે. અને બે જુદા સમાજ ત્યાં તમને જોવા મળે છે. તો એવી રીતે નવલકથામાં પણ મને લખવાનું ગમ્યું છે. મેં રહસ્ય કથા પણ લખી છે અને સુરતમાં રેલ આવેલી અને 4 દિવસ પાણી આખા શહેરમાં રહેલા. એમાં એક કોલેજમાં ભણતી છોકરી, બહુ પૈસાપાત્ર, અને એ કોલેજમાંથી પાણી વધે છે તેમ તેમ કોલેજમાંથી ઘરે આવે છે. ઘરમાં નીચેના માળ પર પાણી ભરાય છે એટલે ઉપલે માળે જાય છે. ઉપલે માળે પાણી આવે છે એટલે અગાશીમાં જાય છે. એમ કરતાં કરતાં એટલી બધી ઘેરાય છે પાણીથી કે આખી દુનિયાથી અલગ થઈ જાય છે. અને એ જે છોકરી છે, એ જે યુવતી છે, એની શું મનોદશા છે. અને એવામાં પાણીમાં એક હબસી જેવાની લાશ તણાઈને આવી છે અને એ રૂમમાં પડી છે. એવામાં એની સાથે કોઈ વાત કરનારું છે નહીં અને એક અજાણી વ્યક્તિ જેને કદી જોઈ નથી, કદી કોઈ વાત નથી, એવી વ્યક્તિનો જે ભાર એક જીવતી વ્યક્તિ પર પડે અને એ જે રીતે જીવવાની કોશિશ કરે, એની વાત મેં મન પ્રવેશ કરીને નવલકથા લખેલી, એમાં લખેલી. એક લટ હુકમ કરીને નવલકથા મેં લખી છે. આમ વટ હુકમ આપણે જાણીએ છીએ, પણ જ્યાં સ્ત્રીનો ભાવ વધારે હોય તો ત્યાં લટ કામ કરે છે અને એથી એનું નામ મેં લટ હુકમ રાખ્યું. તો આ લટ હુકમમાં વાત એવી છે કે આપણે ઘરમાં કોઈ વસ્તી ગણતરીવાળા આવે ને પૂછે કેટલા માણસો છો, શું કરો છો. એમાં સ્ત્રી ઘરમાં જે પત્ની હોય એને વિશે પૂછાય તો એનો કોઈ પણ વ્યક્તિ એમ જ જવાબ આપે, કંઈ નથી કરતી. પત્ની ઘરમાં કામ કરતી હોય એને આપણે કામ ગણતા નથી. તો એ નવલકથામાં એવો પ્રયોગ કર્યો કે એવી રીતના ધારો કે પત્ની જે કામ કરે છે, બાળકને ઉછેરવાનું, રાંધવાનું, વાસણ ધોવાનું, કપડાં લત્તા કરવાનું, જમીન ધરતી પેલી ફર્શ સાફ કરવાનું, આ બધા કામ જો બીજા પાસે કરાવવામાં આવે કે ભાઈ રાંધવા માટે રસોઈયો રાખીએ, કપડાં ધોવા માટે ધોબી રાખીએ, વાસણ ધોવા માટે કામવાળા રાખીએ, અને એ રીતે જો એ બધાને પૈસા ચૂકવીએ તો પગાર ખાલી થઈ જાય. એટલે જે કામ સ્ત્રી કરે છે એ કામ કંઈ નથી એમ આપણે કહીએ છીએ. શું કરે તો કે કંઈ નથી કરતી. અને એ જ કામ જો આ બધા પાસે પૈસા આપીને કરાવીએ તો તમારા ગજવા ખાલી થઈ જાય.
તો જે જે કંઈ નથી કરતી એ કેટલું કામનું છે. બાળકને ઉછેરવાનું કામ એ કંઈ નથી. નાનેથી મોટા કરીએ છીએ એ કંઈ નથી કરતી. તમને રોજ ખવડાવે છે એ કંઈ નથી કરતી. તો એ આખી નવલકથાનો મેં વિષય કર્યો અને લટ હુકમથી એ નવલકથા પ્રગટ થઈ. અને એ નવલકથામાં એ તમે વાંચો તો તમને ખબર ના પડે કે કેવું શું છે. તમે વાંચો તો તમને હસતા હસતા રમતા રમતા તમે આખી વાત એ પસાર કરી જાઓ ને પછી ખ્યાલ આવે કે આ ખરેખર તો આ કેવું છે કે જે કંઈ નથી કહેતા કે કંઈ નથી કરતા એમ જે કહીએ છીએ તે ખરેખર તો ઘણું બધું કરે છે. અને એ જો ન કરે તો આપણા કોઈ કામ બીજા ના થાય. મારી પત્ની ઘરમાં રસોડું ન કરે તો હું ભૂખો નોકરીએ ન જઈ શકું એ મને ખબર હોવી જોઈએ. તો એ રીતે એ નવલકથાને મેં લખી લટ હુકમ કરીને. બીજી એક નવલકથા કોરોના પર જ લખી છે, અધૂરી છે, બાકી છે, એ પણ પૂરી થશે. મને વધારે રસ નાટકમાં પણ છે. મેં નાટકો કર્યા છે, લખ્યા છે એટલે, અને એ ઘણા બધા ભજવાયા છે. એમાં ઘર વગરના દ્વાર, હું તમારો હું છું, એ શીર્ષક હેઠળ 2 એકાંકી સંગ્રહો પ્રગટ થયા છે અને એને ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ક્રમે ઇનામો પણ મળ્યા છે. તો નાટકોમાં પણ આ રીતે મને લખવાનું ફાવે છે. 2.5 કલાકના 2 કલાકના નાટકો પણ મેં લખ્યા છે. હમણાં જ એક નાટક પ્રગટ થયું છે તર્પણ કરીને. આ તર્પણ નાટકની વાત એ પ્રકારે છે કે એ 2 અંકનું નાટક છે અને એ બહુ જ જાણીતા નાટ્યકાર મહેશ ચંપકલાલ એમણે એમની સંસ્થામાંથી ભજવ્યું પણ છે. મારા બધા નાટકો ભજવાયા છે. તો એ 2 કલાકનું નાટકની વાત તો એવી છે કે બાપ રિટાયર થવાનો છે અને દીકરો બધી જ મહેનત કરીને ભણીને થાક્યો છે પણ નોકરી નથી મળી. એટલે બાપ જો રિટાયર થાય, બહુ સિદ્ધાંતવાદી બાપ છે, એ જો રિટાયર થાય ને દીકરાની જો ભલામણ કરે તો દીકરાને નોકરી મળે એમ છે, પણ બાપ એ રીતે દીકરાને નોકરી અપાવવા માંગતો નથી. એટલે દીકરો ના છૂટકે પોતાના જ બાપની સોપારી આપે છે અને બાપનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે એ રીતના બતાવવામાં આવે છે. અને બાપની નોકરી એને મળે, કારણ કે ચાલુ નોકરી એ જો એ બાપ ગુજરી જાય તો એના સંતાનને નોકરી મળે. આ વ્યવસ્થાનો લાભ છોકરો લે છે અને લાચારી છે, બધી જ યોગ્યતા છતાં એને નોકરી મળતી નથી. ને એ સંજોગોમાં એ આ રીતે પોતાના જ બાપની સોપારી આપીને નોકરી મેળવે છે. પણ પછી એ ખોટું કંઈ બહુ લાંબુ ચાલતું નથી ને ખબર પડી જાય છે કે આ બાપને જ મારીને દીકરાએ નોકરી લીધી છે. મેં રહસ્ય નાટકો પણ લખ્યા છે અને મને એક જે વધારે પ્રયોગ કરવાનો રસ પડે છે તે છે કે એકમાંથી બીજા સ્વરૂપમાં કેવી રીતે કામ થાય છે. દાખલા તરીકે હું વાર્તા લખું છું અને એનું નાટક પણ કરું છું, તો વાર્તામાંથી નાટકમાં જતાં કેવા ફેરફાર થાય છે એ જોવાનું મને ગમે છે. એનો એક સરસ દાખલો મારા મનમાં છે તે આપું કે મેં શકુની કરીને એક એકોક્તિ લખી. શકુની મહાભારતનું પાત્ર છે અને એ ખલ પાત્ર છે, એ ખલનાયક છે અને કૌરવોની સાથે રહીને એક આ મામા તરીકે શકુની એના દરબારમાં રહ્યો છે દુર્યોધનના.
આ વાત મારા મનમાં એવી રીતે બેઠી કે કોઈ ભાઈ બેનને સાસરે આખી જિંદગી રહ્યો નથી, શકુની કેમ રહ્યો એ જાણવામાં મને રસ પડ્યો અને મેં મારી રીતના વિચારીને એ શોધ્યું. મહાભારતમાં નથી પણ મેં વિચારીને શોધ્યું તો એમાં એક વાત હતી કે ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયા ત્યારે ગાંધારીને કહેવામાં આવ્યું નથી કે ધૃતરાષ્ટ્ર જન્માંધ છે, જન્મથી અંધ છે, અને એને છેતરીને આ લગ્ન થાય છે. આ કરાવવામાં ભાગ ભીષ્મનો છે. અને ગાંધારી સાસરે આવવા નીકળી છે ને રસ્તામાં ખબર પડે છે કે એનો પતિ અંધ છે ને શકુની ભીષ્મ સાથે બાખડે છે, તકરાર કરે છે કે તમે અમને છેતર્યા છે. તો કે એણે કહ્યું કે કુટુંબનો વંશ ચલાવવા માટે આ કરવું પડે એમ હતું. તમને કહ્યું હોત તો તમે કે એના લગ્ન કરાવ્યા ના હોત. એટલે ભીષ્મ મનમાં એક પ્રતિજ્ઞા કરે છે, અરે શકુની એક પ્રતિજ્ઞા કરે છે. એને બહુ જ શોખ હતો પાસા ફેંકવાનો અને એ પાસા તે હાથમાં લે છે અને મનમાં પ્રતિજ્ઞા કરે છે, ગાંઠ વાળે છે કે આ પાસા હું આજથી ઉછેરું છું અને એને હું એટલા માટે ઉછેરું છું કે હવે પછી જે આખી કૌરવોની પેઢી આવવાની છે એનો સર્વનાશ કેવી રીતે થાય એ હું જોઈશ અને એમાં આ પાસા નિમિત્ત બનશે. અને એ રીતે એ પાસાનો ઉપયોગ પછી મહાભારતમાં એ કરે છે. પાંડવો હારે છે ને દેખાવ એવો છે કે કૌરવોની મદદ કરે છે, પણ ખરેખર તો શકુની કૌરવોને મૃત્યુ તરફ ધકેલે છે ને એ રીતે આખા કુરુકુળનો સર્વનાશ થાય છે. તો એ વાત મેં એકોક્તિમાં લખી, એનું પછી એકાંકી કર્યું અને એ એકાંકી કર્યા પછી પણ મને સંતોષ ના થયો. એટલે મને થયું કે હજી આમાં કંઈક થઈ શકે. એટલે મેં 544 પંક્તિનું 544 લીટીનું ખંડકાવ્ય કર્યું. એટલે તમે જુઓ કે એકોક્તિમાંથી એકાંકી, એકાંકીમાંથી કાવ્ય, અને એ રીતે ખંડકાવ્ય એ 544 પંક્તિનું કર્યું. એમાં પ્રયોગ એ પણ છે કે ખંડકાવ્ય મોટે ભાગે સંસ્કૃત છંદોમાં લખાયા છે. મેં એમાં ફેરફાર એ કર્યો કે એ ગઝલના છંદોમાં લખાય અને 36 પંક્તિના 14 છંદો ગઝલના મેં એમાં ઉપયોગમાં લીધા અને એ રીતે એ ખંડકાવ્ય તરીકે એ પુસ્તક પણ થયું, એની પુસ્તિકા થઈ અને ખંડકાવ્ય પણ એ રીતે પ્રગટ થયું. પેલું તર્પણ જે બેંકનો દીકરો નોકરી મેળવવા માટે બાપની સોપારી આપે છે એનું પણ પુસ્તક થયું ને એ રીતે મારા 50 પુસ્તકો પ્રગટ થયા છે. તો આ થોડીક વાત કવિતા, વાર્તા, નાટક, મેં અનુવાદ બી કર્યો છે. મહારાષ્ટ્રના એક લેખક, હું મરાઠી છું અને મને મરાઠી ભાષાના રૂપાંતરો, નાટકના રૂપાંતરો કરવાનું પણ ફાવ્યું છે. એમાં એક અનુવાદ એ દલિત લેખક મરાઠીનો લક્ષ્મણ ગાયકવાડ, એણે ઉઠાવગીર, એણે ઉછલ્યા કરીને આત્મકથા લખી જેને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. અને એની બોલીમાં, જે મહારાષ્ટ્રની બોલી હતી એ બોલીમાં એણે આત્મકથા લખી ને બહુ ગરીબ કુટુંબમાંથી એ મોટો થયેલો ને એનો અનુવાદ કરવાનું મેં સ્વીકાર્યું. એ બહુ જ અઘરો અનુવાદ છે ને આજે પણ જે લોકો એ વાંચે છે એ કહે છે કે તમે આ બહુ જ અઘરું કામ
કર્યું છે, કારણ કે સીધી મરાઠી નથી એની. એટલે એની બોલીમાંથી આપણી બોલીમાં, આપણા ગુજરાતની બોલીમાં ક્યાં ગોઠવાય એની મહેનત મેં કરી. અને મને કેટલાય શબ્દો એના આવડતા નહોતા, તો હું એ લેખકને ત્યાં 3 દિવસ રહ્યો ને એને પૂછ્યું કે આનો શું અર્થ છે, તમારી બોલીમાં આને શું કહેવાય છે. એમ કરીને મેં એ અનુવાદ, એનું પણ પુસ્તક થયું ઉઠાવ ગીત તરીકે, એ પણ છપાયું. અંગ્રેજી અનુવાદ વાર્તાઓના કર્યા છે, હિન્દી મરાઠીના અનુવાદો કર્યા છે. એક બહુ જ જાણીતું નાટક મહેશ એલકુંચવારનું વાળા ચીરેબંધી કરીને મરાઠીમાં બહુ જાણીતું નાટક છે. એ પણ વિદર્ભી બોલીમાં લખાયેલું નાટક છે, 2 અંકનું નાટક. એ ગુજરાતીમાં મેં વલસાડના જે દેસાઈઓ બોલે છે એ બોલીમાં, પેલું જે વિદર્ભી બોલી હતી એને પછી મરાઠીમાંથી ગુજરાતીમાં કરવા માટે દેસાઈની જે બોલી, ટિપિકલ દેસાઈઓ જે બોલતા હોય એ બોલીમાં મેં એનું રૂપાંતર કર્યું. અને એના બહુ શો થયા. એને વિશે એવું કહેવાય છે કે આ મૂળની બિલકુલ સમાંતરે ચાલતું એ રૂપાંતર છે. તો આ રીતના નાટક, વાર્તા, કવિતા, નવલકથા, હાસ્ય, એમાં પણ ઘણું કામ કર્યું છે. પત્રકાર તરીકે મેં ગુજરાતમાં, એટલે સુરતમાં દિવ્ય ભાસ્કરની જે એડિશન શરૂ થઈ સુરતથી, એમાં મેં 3 વર્ષ લેંગ્વેજ એડવાઇઝર તરીકે કામ કર્યું. એ પછી 10 વર્ષ ગુજરાત મિત્રમાં, જે સુરતનું અને ગુજરાતનું સૌથી જૂનું છાપું છે, એમાં 10 વર્ષ મેં રોજ તંત્રી લેખ લખ્યા અને એમાં પણ ઘણી કોલમો લખી. ત્યાં પણ ઘણું કામ કરવાનું થયું. એટલે પત્રકારત્વનો સીધો અનુભવ પણ એ રીતના મને મળ્યો, બેંકનો અનુભવ મળ્યો, શિક્ષકનો અનુભવ મળ્યો. તો આ પણ વધારાના અનુભવો મને લખવામાં બહુ મદદમાં આવ્યા છે. અને અત્યારે પણ હું સંદેશમાં, ધબકારમાં અને ગુજરાત ટુડે અમદાવાદથી નીકળે છે એમાં પણ હું નિયમિત કોલમો લખું છું. તો આ રીતે મને એક લેખક તરીકે, બેન્કર તરીકે, પત્રકાર તરીકે આ ગુજરાતમાં લોકો જાણે છે.